કાજુ પનીરનું શાક બનાવવા માટે કઢાઈમાં ડુંગળી, ટામેટાં, આદુ, લસણ, લીલા મરચાં, સૂકા મરચાં, તજ, ઇલાયચી, મરી અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. મિક્સ કરીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. 1 કપ જેટલું પાણી ઉમેરી થવા દઈશું. ત્યાં સુધીમાં પનીરને કોટ કરી લઈએ. હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, કસૂરી મેથીથી કોટ કરી લઈશું અને ઠંડુ થાય એટલે ગ્રેવી તૈયાર કરી લઈશું. ગ્રેવીમાં પનીર ઉમેરીશું જેથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. કઢાઈમાં તેલ અને બટર ઉમેરી પનીરને ફ્રાય કરી લઈશું. સાથે કાજુ ઉમેરી દઈશું. ફ્રાય થઈ જાય એટલે ગ્રેવી ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. ગ્રેવીમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરીશું. ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું અને 2 મિનિટ પછી કાશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, 1 ચમચી મલાઈ ઉમેરી મિક્સ કરી દઈશું. તો કાજુ પનીરનું શાક તૈયાર.